વારસિયા વિસ્તારમાં આવેલા પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે મંદિરમાં સાઈ મુકેશ સાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વસવાટ કરે છે। વિસ્તારમાં પ્રેમ પ્રકાશ આશ્રમ આવેલું છે। આ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। આજરોજ આશ્રમના સાઈ મુકેશ સાઈનો જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ ખાસ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટર હીરાભાઈ કાંજવાણી, હેમિશાબેન ઠક્કર, પૂર્વ કોર્પોરેટર પરસોત્તમ હેમનાની તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા, સિંધી સમાજના આગેવાનો અને વડીલો પણ ઉપસ્થિત રહી મુકેશભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ અમારા સિંધી સમાજના ધર્મગુરુ એવા શ્રી મુકેશ સાઈના જન્મદિવસ નિમિત્તે અમે સૌ કાર્યકર્તા મળીને એમને શુભકામનાઓ આપવા અહીં પ્રેમ પ્રકાશ દરબાર ખાતે આવ્યા છે। અને આજે આમ નવરાત્રા ચાલે છે અને આઠમનો દિવસ છે। માં અંબાની બી એની પર અસીમ કૃપા છે। અને આજના દિવસે સૌ વિસ્તારના કાર્યકર્તાઓ, કાઉન્સિલરશ્રીઓ અને પ્રમુખશ્રી, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ બધા મળીને સાંઈને શુભકામનાઓ પાઠવા અને કેક કાપીને શુભકામનાઓ આપી એ પ્રમાણેનો આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। પ્રકાશ દરબારના જે સંચાલક છે એવા મુકેશ સાઈ દ્વારા દર વર્ષે પણ 365 દિવસ એવું કહેવામાં આવે કે એમના દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને અલગ અલગ સેવા કાર્ય કરવામાં આવે છે। અને દરરોજ અહીં સવાર અને સાંજ કીર્તન પણ થાય છે। એ પ્રમાણનો